ભારતીય રસોડામાં વર્ષોથી વણાયેલા અને ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલા માત્ર સ્વાદ કે સુગંધ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ આયુર્વેદ અને અદ્ભુત આરોગ્યનું મોટું રહસ્ય છુપાયેલું છે, જે આપણા શરીરને અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપતા એક કુદરતી કવચ સમાન કામ કરે છે. આજે આપણે આ વિશેષ ડોક્યુમેન્ટરીમાં સમજીશું કે આપણા રોજિંદા આહારમાં વપરાતા મુખ્ય મસાલાઓ શરીર પર કેવી જાદુઈ અસર કરે છે. ગરમ મસાલાનો રાજા ગણાતી તજ સ્વાદમાં થોડી મીઠી અને તીખી હોય છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ તજ શરીરમાં બ્લડ શુગરના લેવલને નિયંત્રિત રાખવામાં અકસીર છે. તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે, જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે રામબાણ ઇલાજ સમાન છે. લવિંગ. લવિંગમાં યુજેનોલ નામનું તત્વ હોય છે, જે શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે. દાંતના દુખાવામાં રાહત આપવા ઉપરાંત તે લિવરને ડિટોક્સિફાય કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાળા મરી. કાળા મરીને કાળું સોનું કહેવામાં આવે છે. તેમાં રહેલું પાઇપરિન નામનું તત્વ ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં શરીરને મદદ કરે છે. તે પાચનતંત્રને મજબૂત કરે છે અને શરીરમાં જામી ગયેલી ચરબીને તોડવાનું કામ કરે છે. મોટી એલચી. આ મસાલો ખાસ કરીને શ્વસનતંત્ર માટે આશીર્વાદરૂપ છે. અસ્થમા, ઉધરસ કે ફેફસાની તકલીફોમાં મોટી એલચી રાહત આપે છે. તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી ત્વચા માટે પણ ફાયદાકારક છે. નાની હરી એલચી. મોંની દુર્ગંધ દૂર કરવા ઉપરાંત લીલી એલચી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે પાચન એન્ઝાઇમ્સને સક્રિય કરે છે, જેથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ થતી નથી. જીરું. જીરું પાચન ક્રિયાનો પાયો છે. તે આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરમાં લોહીની ઉણપ એનિમિયા થવા દેતું નથી. જીરું મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ધાણા. ધાણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ LDLને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને શરીરમાં નકામી ગરમીને શાંત કરે છે. જાયફળ. જાયફળ મગજની કાર્યક્ષમતા વધારે છે અને તણાવ મુક્ત કરે છે. રાત્રે ઊંઘ ન આવવાની અનિદ્રાની સમસ્યા હોય તો જાયફળનો નાનો ટુકડો અનિદ્રાને ગાયબ કરી દે છે. જાવંત્રી. કિડનીના સ્વાસ્થ્ય માટે જાવંત્રી ઉત્તમ માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને સાંધાના દુખાવામાં કે સંધિવામાં રાહત આપે છે. તમાલપત્ર. તમાલપત્રમાં કેન્સર વિરોધી ગુણો જોવા મળે છે. તે હૃદયની ધમનીઓને સાફ રાખવામાં મદદ કરે છે અને તણાવ હોર્મોન્સને ઘટાડે છે. ભારતીય સંસ્કૃતિમાં ભોજનને જ ભેષજ એટલે કે દવા માનવામાં આવ્યું છે. તેથી રસોડાના ડબ્બામાં રહેલા આ ગરમ મસાલાઓ સ્વાદની સાથે દીર્ઘાયુ અને નિરોગી જીવન જીવવાની જડીબૂટી છે, જેનો સાચી માત્રામાં ઉપયોગ આપણને કાયમ તંદુરસ્ત રાખી શકે છે.